કચ્છ ભુજની ટ્રીપ કરતા પહેલા એકવાર આ વિડીયો ખાસ જોઈ લેજો। 4 દિવસમાં 18 જગ્યા ફેરવીશ। તમે પણ કહેશો કે અમિતભાઈ જોરદાર પ્લાનિંગ। જો સૌથી પહેલા આવી જાવ અંજાર, જ્યાં જેસલ તોરલની સમાધિ છે। ત્યાંથી આવો મુન્દ્રામાં આવેલ કેબનશાહ પીર બાબાની દરગાહ, જે કેન્સરના ડોક્ટર કહેવાય છે। ત્યાંથી આવો માતાના મઢ જોવા। ત્યાંથી સીધા વિજય વિલા પેલેસ જોઈ લો, જેની ટિકિટ 70 રૂપિયા છે। અને ત્યાંથી જતા રહો માંડવી બીચ। ભાઈ બીચમાં ફરીને થાકી જાવ એટલે બીચ હોટલમાં સુઈ જાઓ। બીજા દિવસે સવારે ભુજ નીકળી જાઓ, ત્યાં ભુજનું અનમ માર્કેટમાં ફરી લ્યો। ત્યાંથી આઈના મહેલ, પ્રાગ મહેલ, ત્યાંથી હમીરસર લેક, ત્યાંથી કચ્છ મ્યુઝિયમ, અને ભાઈ અંધારું થતા પહેલા જતા રહો નાડાપા। ત્યાં આવા પર્વતમાં ફોટોશૂટ કરી લ્યો અને રાત્રે સુઈ જાઓ। ત્રીજા દિવસે સવારે જતા રહો કાલો ડુંગર, જ્યાં પાકિસ્તાન બોર્ડર દેખાશે। એના રસ્તામાં ચુંબકીય રોડ મળશે, જેની મજા માણતા જજો। ત્યાંથી જતા રહો સફેદ રણ, પછી જતા રહો રણ ઉત્સવ। મેળામાં ફરો, પછી રાખો ત્યાંના ભૂંગા અથવા ટેન્ટ અને એની મજા માણીને સુઈ જાઓ। ચોથા દિવસે સવારે રોડ ટુ હેવન જાઓ, જે કચ્છનું સ્વર્ગ કહેવાય છે। તે રોડ પૂરો કરીને આવો ધોલાવીરા ગામ જોઈ લો, મ્યુઝિયમ જોઈ લો, પછી થાવ ઘર ભેગા। ભાઈ કામ ધંધો પણ હોય ને। વાત તો સહી है।